હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો બસ જીમમાંથી આવી ગઈ છું, રેડી થઈ ગઈ છું ને ઓલમોસ્ટ તમને કહું કેટલા વાગી ગયા છે. અત્યારે 12 વાગી ગયા છે, જોઈ હવે ના વાગ્યો છે. એવું છે કે કામવાળા બેન આવ્યા હતા ને તો ટર્ન બાય ટર્ન જઈ શકીએ એટલે બસ હવે આજે તો મતલબ કે થોડોક ઠંડો પવન, સવારમાં થોડુંક ગરમી નહીં બટ ઠંડક નહોતી, પણ હવે વરસાદ આવવા માંડે ને તો પાછું થોડુંક ઠંડક છે. અને અમુક વિસ્તારોમાં તો મતલબ કે બહુ ઝાઝો વરસાદ છે. અમરેલી ને એ બાજુ હમણાં અમે ન્યૂઝમાં જોતા હતા, નાસ્તો કરતા તો મતલબ બહુ વધારે વરસાદ છે. અહીંયા આજે એટલો બધો નથી, મતલબ નોર્મલ જો સાવ નોર્મલ વરસાદ છાડા આવી રહ્યા છે. અને આ હમણાં ચાલુ થયા, અત્યાર સુધી તો કંઈ હતું જ નહીં. તો બસ હવે આજે તો જયનું એક શૂટ છે, મારી નોર્મલ રેગ્યુલર એકાદી બે રીલ શૂટ કરશું અને બસ એવું બધું છે. અત્યારે તો પહેલાં તો હું કન્સેપ્ટ વિચારું છું કે કયા કન્સેપ્ટમાં શૂટ કરવી. એક બે કન્સેપ્ટ બી છે, તો વરસાદ આવવાનો તો એ ટાઈપના કંઈક પણ કરી શકીએ અમે. હવે જોઈએ શું કરવું ને શું ન કરવું. પહેલાં તમારે અત્યારે સ્ક્રિપ્ટ રાઇટિંગ કરવાનું છે, તો એ કરી નાખું. ગાઈઝ, અમે તો પાછો બીજી વાર આજે જીમમાં જઈ રહ્યા છીએ, એક્સરસાઇઝ કરવા માટે નહીં, શૂટિંગ કરવા માટે. આજે એક એડનું શૂટ છે તો બસ જીમમાં છે એટલે જઈ રહ્યા છીએ. અને નીચે જે વિડીયોગ્રાફર છે અર્પિતભાઈ આવી ગયા છે એટલે એ નીચે જ ઊભા છે. હજી વરસાદ નથી આવ્યો ને તો વિચારીએ છીએ કે એક્ટિવામાં જતા રહે એટલે ફટાફટ પહોંચી જઈએ. તો હાલો નીકળો કે હું પાણી પી લઉં. મને આપી દે તો હું પી લઉં જરા કમતું. ખોલ દે ને ફટાફટ. પાણી તો પીવું કે નહીં? હાલો હવે નીકળી જીમમાં. જીમમાં પહોંચી ગયા છે. હવે આખું બધું શૂટિંગ ચાલુ થશે. માઇક બાઇક પહેરી લઈએ અમે. તો બસ જીમનું શૂટિંગ પૂરું થઈ ગયું ને જઈને તો આજ બે વાર જીમ થઈ ગયું, કેમ કે સવારે કર્યું હતું ને અત્યારે પાછું શૂટમાં ને પાછી ચેસ્ટ કરી નાખી, તો બે વાર જીમ થઈ ગયું જઈનું. તો આજે મજા આવી ગઈ એને તો જીમ કરીને. જોવો બસ હવે ઘરનું નાનું અમથું શૂટ છે તો ઈ કરી લઈએ હવે. તો યસ ગાઈસ, શૂટિંગ પૂરું થઈ ગયું છે અને હવે બસ જો જઈએની ચા મૂકી અને મને છે ને ભૂખ લાગી હતી તો મેં કીધું શું ખાવું. હવે જો અહીંયા એની ચા થઈ રહી છે તો મેં મકાઈ મંગાવી લીધી. આને હું બાફી નાખીશ હવે, એટલે બાફેલી મકાઈ. શેકેલી બાફેલી વધારે મજા આવે તો મકાઈ બાફી નાખીશ ને આજે રાતે. આટલું કોબી છે, એવું 400 ગ્રામ હશે આઈ ગેસ. થઈ જશે, વાંધો નહીં આવે, પણ મને ડાઉટ લાગે જાતો. ઇત્તુ શા કોબી ચાયા જોઈએ હવે આટલાનું શાક થશે કે મારે પાછું મંગાવવું પડશે હવે. હા તો બસ કોબીજ બટાટાની સબ્જી બનવાની છે, ખીચડી અને થોડી ગમતી રોટી. મને કન્ફ્યુઝન થાય ને મગજમાં, એટલે મજા જ ન આવે. તો મને યાદ આવ્યું કે ઓકે ઘરે છે ને વજન કાંટો તો પડ્યો જ છે, તો મેં કીધું એક વાર લાવ જોઈ લઉં. 400 ગ્રામ જ થાય ને, આ 0 છે જ ઓલરેડી. અને और इस पे ये डाल दिया. આમ તો જો કે 500 ગ્રામ જેવું છે, 400 નહીં. તો હવે હાલ છે મને એમને જોતા મને એમ લાગે કે આટલું અમારા બે વચ્ચે પૂરું ન થાય, પણ હવે ઇટ ડિપેન્ડ્સ. જોઈએ પછી કેટલું કટ થાય પછી ખબર પડે એકચ્યુઅલમાં. તો અને થોડુંક એવું હશે તો બટેટા નાખી દેશું, વટાણા નાખવાના જ છે તો થઈ જશે. હવે કંઈ એવું નથી. અને અહીંયા જો મારી મકાઈ રાખી દીધી છે આમાં, અને બંધ કરીને નાખી દઈશ. ગેસ ઉપર રાખી દઈશું એટલે મસ્ત મકાઈ બફાઈ જશે. ને મને તો પછી આમાં એમનેમ જ ભાવે, એવું નહીં કે ભાઈ એમાં લીંબુ મીઠું મરચું ઉપર નાખું ને પછી ખાવું ને. એમને મને તો મજા આવે ખાવાની. થઈ ગયું. અને જઈ તો એનો ચા નાસ્તો કરવા બેસી ગયો છે. બારે મસ્ત વરસાદી વાતાવરણ છે, આમ જુઓ. અને આટલા મસ્ત વરસાદી વાતાવરણમાં આ ગરમ ગરમ ડોડો તમને મળી જાય. મકાઈ દેશી ભાષામાં ડોડો. વાહ. અને મને તો એકદમ જોઈને એકદમ કૂણો હોય એવું જ લાગે છે. આખી કુણી મકાઈ. હજી તો બહુ ગરમ છે. તો એનો નાસ્તો કરી લીધો પછી તો એને અડધી મકાઈ આપી. તો એ મકાઈ ખાશે હવે. કંઈક એની સિરીઝ જોવે છે ને, હું
એડિટિંગ કરીશ, 2-3 કન્સેપ્ટ વિચારીશ, એવું બધું કરીશ. તો બસ ગાઈસ, હવે જમવાનું રેડી છે. મેં બધું ઓલમોસ્ટ જો અહીંયા ટેબલ ઉપર લઈ લીધું છે. ટૂક. અને આજે આમ તો તમને લોકોને ખબર જ છે કોબીજનું શાક બનાવ્યું હતું. એટલું ગમતું કોબીજમાં જો આટલું બધું બની ગયું હો. એટલે હું ખાલી ડાઉટમાં જ જીવતી હતી. પોણા 500 ગ્રામ હતું. ખીચડી બની પણ એટલું ગમતું કેટલું ઓછું દેખાતું હતું. અને મલ્ટીગ્રેન રોટી ના તો રોજ આપું છું તો હું જ ને લે હા હું ગમે એવી બોલે આ તો કોઈક રસોઈ કરો તો ખબર પડે. ચૂપ. તારે આજ ખબર ને ભજીયા ખાવા હતા પછી તો મેં કીધું તોય કે બનાવી દો પછી કે ના હવે નથી ખાવા. આજે એને ભજીયા ખાવાની ઈચ્છા થઈ ગઈ હતી. બહાર હજી વરસાદી વાતાવરણ છે ને તો પણ પછી એને કંટ્રોલ કર્યું અને સાથે છાશ ને ઠંડી છાશ પીશું. ઠંડા વાતાવરણમાં જો અહીંયા આ બરફ લઈ લીધો છે અને પાપડ અને જઈની કાકડી તો છે જ પણ હવે મારી કેરી નથી, કાચી કેરી હમણાં કેટલા બધા દિવસ થયા ઘરે નથી આવી. વેલા ઓય કાચી કેરી લઈ આવજો. એમાં શું યાર લાવી દેજો ને યાર કાલે. લઈ દઈશ. આ બરફ તે રાખી દે તો. હા રાખી દે. બસ તો હવે મારી કાચી કેરી આવી જાય ને તો મને જમવાની વધારે મજા આવી જાય. હમણાં કેરી નથી આવતી ઘરમાં. ગાઈઝ જમી લીધું અને આજે તો મેં નક્કી કર્યું હતું કે આજે હું આઈસ્ક્રીમ નહીં ખાઉં. તો જોઈએ જો અહીંયા સામે મારી સામે લઈને રાખી દીધું અહીંયા. તો આજે હવે મારે આઈસ્ક્રીમ ખાવો પડશે એવું થઈ ગયું કેમ કે લઈ આવ્યો ને તો હવે મારે આઈસ્ક્રીમ ખાવો પડશે. બાકી આજે હવે મારા મનથી નક્કી કરી લીધું હતું કે આજે આઈસ્ક્રીમ નહીં. તો તું કાલે લઈ આવ્યો એટલે હવે મારે આઈસ્ક્રીમ ખાવો ને ખોટો તું લઈ આવ્યો એટલે. સાચી વાત છે. અરે યાર આખું ડાયટિંગ કેમ ન મજા આવે પછી આવી રીતે. હવે ખાવો પડશે પણ મારે. ઓકે આમ તો મારે આઈસ્ક્રીમ ખાવો જ હોય જ્યારે હોય ત્યારે પણ આ તો લઈ આવ્યું એટલે એમ થાય કે હાલો ખાઈ લેવી વધારે. યસ ગાઈસ તો બસ આ વ્લોગને હું અહીંયા એન્ડ કરું છું. જો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય ગાઈસ, થેન્ક્સ ફોર વોચિંગ, બાય.